18 બાકી આ નાનો બાકી છે 13 બાકી 19 થઈ ગયા હવે 13 નો બાકી કરવો તેનો ગુણાકાર કરવાનો સારું ચાલો પહેલા એમસીક્યુ જુઓ જો એ પ્રશ્ન 21 અને 22 બે માટે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો એવું કીધું છે એમાં એની ઉપર જો ધારો કે x y z w અને p એની કક્ષા આપેલી છે શ્રેણી અનુક્રમે 2 ક્રોસ n 3 ક્રોસ k 2 ક્રોસ p n ક્રોસ 3 અને p ક્રોસ k કક્ષાવાળા શ્રેણી છે આ બધા જો એ પેલા લખી લે જો હું આપેલું છે શ્રેણી આપેલા છે x પછી y z w અને p ઉપર આપેલું છે ને એ બે પ્રશ્ન માટે આપેલું છે 21 અને 22 બે માટે છે જો જે હું છે x ની કક્ષા કેટલી છે x ની કક્ષા છે 2 ક્રોસ n એટલે 2r અને n સ્તંભ છે અનુક્રમે પછી y ની કક્ષા કેટલી છે 3 ક્રોસ k એટલે 3r અને k સ્તંભ છે z ની 2 ક્રોસ p એટલે 2r અને p જેટલા સ્તંભ w ની n ક્રોસ 3 અને p ની સ્મોલ p ક્રોસ k બરાબર આ બધા શ્રેણી છે અને આ એની કક્ષાઓ છે તેમાં હાથની સંખ્યા અને સ્તંભની સંખ્યા એ પ્રમાણે છે હવે જો 21 અને 22 જે છે એમાં એવું કીધું કે સાચું બને એ રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો જો જે 21 માં શું છે p into y વત્તા w y જો આ વ્યાખ્યાયિત થાય આ વ્યાખ્યાયિત છે નાનો ગુણાકાર અને આનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય બેનો તમે સરવાળો કરી શકો તો શું કહે છે તો વ્યાખ્યાયિત થાય તો n k અને p પર પ્રતિબંધ મૂકવામાં આવે તો અલગ અલગ n અને k ની કિંમતો n k અને p ની અલગ અલગ શરતો આપેલી છે જો તો વિચારીએ જો પહેલા આપણે એમસીક્યુ છે એટલે p ની કક્ષા જો દે કેટલી છે p ક્રોસ સ્મોલ p ક્રોસ k y ની કક્ષા કેટલી છે હે 3 ક્રોસ k હવે જો વિચારો આનો ગુણાકાર થવા માટે બે શ્રેણીનો ગુણાકાર ક્યારે થાય પહેલાના સ્તંભની સંખ્યા બીજાની સ્તંભની સંખ્યા સમાન હોય તો આનો ગુણાકાર થાય છે આનો એક વાર કેવો છે k બરાબર કેટલા મળશે આપણને 3 ખબર પડે ને ગુણાકાર તો થતો py તો જ કે થતો જો આના બરાબર આ હોય એક વાત આ છે એવી જ વાત અહીંયા વિચારો w ની કક્ષા કેટલી છે n ક્રોસ 3 અને y ની કક્ષા 3 ક્રોસ k બરાબર હવે જો અહીંયા આ ગુણાકાર થાય ક્યારે તો આના સ્તંભની સંખ્યા અને હાથની સંખ્યા સમાન હોય તો છે બરાબર હવે પહેલામાં વિચારો તમે કે પહેલામાં આમાંથી જે શ્રેણી મળશે py એ કઈ કક્ષાનો મળશે વિચારો જી p ક્રોસ k આપણને ખબર છે આ કઈ કક્ષાનો મળશે શ્રેણી p ક્રોસ k કક્ષામાં આ અને આ અહીંયાથી જે શ્રેણી મળશે એ કઈ કક્ષાનો મળશે વિચારો જી n ક્રોસ k બરાબર હવે આ બેનો સરવાળો ક્યારે થાય બે શ્રેણીના સરવાળા માટેની શરત શું છે ક્યારે થાય જો બંનેની કક્ષા કેવી હોય સમાન હોય જેટલી આમાં આવે એટલી જ આમાં હોય છે જેટલા આમાં સ્તંભ હોય એટલા જ આમાં સ્તંભ હોય કક્ષા સમાન હોય આનો અર્થ એવો છે કે આ કક્ષા અને આ કક્ષા બે કેવી છે સમાન છે તો સમાન છે એમાં દેખાય છે k બરાબર k તો છે પણ બીજું શું થાય p બરાબર શું થાય n હવે જો એમાં અલગ અલગ શરતો આપેલી છે જો જેમાં ઓપ્શન એ શું છે k બરાબર 3 અને p બરાબર n બરાબર એટલે આ એ જવાબ સાચો છે કે k બરાબર 3 અને બીજું શું છે p બરાબર n ફરી એકવાર વિચારો જો ખબર કેમ પડી p ની કક્ષા p ક્રોસ k છે y ની કક્ષા 3 ક્રોસ k છે બરાબર આનો ગુણાકાર થવા માટે જરૂરી શરત શું થાય તો કે k બરાબર કેટલા થાય 3 તો ગુણાકાર થાય તો બધા વ્યાખ્યાયિત થાય મેં લખી પછી આની કક્ષા py ની કક્ષા કેટલી થાય તો p ક્રોસ k w ની કક્ષા n ક્રોસ 3 છે y ની કક્ષા 3 ક્રોસ k છે આનો ગુણાકાર થવા માટે આની સ્તંભની સંખ્યા અને આની સંખ્યા સમાન છે આ શ્રેણીનો જવાબ કેટલો મળે n ક્રોસ k આ જવાબ અને આ જવાબ બે મળ્યા હવે સરવાળો થાય છે એનો અર્થ એવો થાય કે બેની કક્ષા સમાન એટલે આ કક્ષા જેટલી છે એટલી જ આવે
અહીંયા k બરાબર k તો દેખાય જ સીધા, પણ બીજું શું કેવું પડે આપણે p બરાબર n. જો જે બીજો પ્રશ્ન છે એમાં 22 નો પછીનો k સ્ક્વેર હે k સ્ક્વેર n બરાબર p p હોય, n અને p બે સરખા હોય એમ કેવું કરું. n બરાબર p હોય તો શ્રેણી 7x 5z ની કક્ષા 7 ગુણ્યા x 5 ગુણ્યા z આની કક્ષા લખી છે, બરાબર. તો વિચારીએ જો હા 21 નો k સ્ક્વેર જો એ બાકીના ઓપ્શન છે ને જે સ્ક્વેર અચળ હોય, સ્ક્વેર અચળ કોને કહેવાય? સંકલનમાં આવે અચળાંક. એ અચળાંક છે ને જે અચળ કિંમત કોને કહેવાય? c ને અચળ કહેવાય. આની કિંમત બદલાય નહીં, c ની કિંમત બદલાય અને આ અચળ છે. એ દાખલા તરીકે આપણે આમ લખીએ અચળ વિધેય એવું આપણે fx 5, તો આ x ની કોઈ પણ કિંમત લે પણ આનો જવાબ કેટલો મળે? 5 જ. આને અચળ કહેવાય. જ્યારે સ્ક્વેર અચળ હોય ને એ બદલાતો અચળાંક હોય. ઓમ હોય અચળાંક જ, પણ ઈ કન્ડિશન એની જે શરતો હોય એના પ્રમાણે બદલાતો રહે. એને કહેવાય બદલાતો અચળાંક. એ આવશે ત્યારે આપણે વાત કરશું આગળ, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે સ્ક્વેર અચળ એટલે જેની કિંમત ગમે એ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, ફિક્સ ન હોય એટલે આ કેમ છે? આને અચળ કહેવાય. જો દાખલા તરીકે સ્ક્વેર અચળ કોને કહેવાય? તો કે તમે ક્યાંય સંકલન કર્યું છે, જો ક્યાંક ફિઝિક્સ માં તો આવું આવે કે ક્યાંય સંકલન આવ્યું ને થયું નાનું સંકલન આવ્યું કે x dx, દાખલા તરીકે આનું સંકલન કરો તો તમને ખબર છે કે આનું સંકલન થાય x નો વર્ગ છેદમાં 2. જે ઘાત હોય એની ઘાત વધે અને વધેલી ઘાત ક્યાં આવે? છેદમાં. x ની n ઘાત હોય ને, દાખલા તરીકે x ની n ઘાત હોય તો આનું સંકલન આવું થાય x ની n + 1 છેદમાં n + 1. આ સંકલનનું સૂત્ર છે. પ્લસ વત્તા અહીંયા એક અચળાંક આવે c. શું કામ આવે? જો વિકલન આપણને ખબર છે કે દાખલા તરીકે આ હું નાનું ઉદાહરણ લઉં કે x ની 2 ઘાત આવે, x ની 2 ઘાત નું સંકલન આવું થાય, x ની 2 ઘાત નું સંકલન થાય x ની 3 ઘાત છેદમાં 3. જેમ કે મેં કીધું એક ઘાત વધે વધેલી ઘાત છેદમાં આવે, x ની 3 છેદમાં 3 વત્તા શું થાય? c. હવે જો અહીંયા શું થાય? ખરેખર આનું સંકલન આ છે તો એનો અર્થ એવો થાય કે આનું વિકલન આ થાય. હજી આપણે ભેડા ને સમજવું વિકલન, પણ ખાલી સ્ક્વેર અચળ સમજવા માટે આ સમજો. વિચારો કે આનું વિકલન કરો. બરાબર, આનું વિકલન તો આપણે આવડે છે ને? આનું વિકલન કરશો ને 1 ના છેદમાં 3 એ તો અચળ છે અને એ ગુણાકારમાં. તો એમને આપણે x ની 3 ઘાત નું વિકલન શું થાય? 3x નો વર્ગ વત્તા c અચળ પદ નું વિકલન શું થાય? 0. બરાબર. હવે આને સાથે રૂપ આપશો એટલે 3 3 ઉડી જાય. આનો જવાબ કેટલો મળી જાય? x વર્ગ. બરાબર. આ c છે ને કાઈ કામનો નથી, ગમે એ હોય છે. આ c દાખલા તરીકે 5 હોય, 7 હોય, 10 હોય, 50 હોય, કોઈ પણ કિંમત હોઈ શકે, પણ એનું વિકલન શું થઈ જવાનું? 0. એટલે આ c ની કિંમત કોઈ પણ હોઈ શકે એને સ્ક્વેર અચળ કહેવાય. c ની કિંમત કોઈ પણ હોય. જ્યારે અહીંયા આ ફિક્સ છે એને સ્ક્વેર અચળ ન કહેવાય, એને શું કહેવાય? ખાલી અચળ કહેવાય. જ્યારે આની કિંમત બદલાતી હોય, અલગ અલગ કોઈ પણ કિંમત હોય, પણ અહીંયા જો 5 7 10 50 તો પણ શું થવાનું હતું? એમ વિકલન 0 થયું. એને સ્ક્વેર અચળ કહેવાય. જો એના પછીના MCQ માં શું છે? n બરાબર p હોય તો 7x 5z ની કક્ષા 7x જો આ 7 અને 5 તો ખાલી ઉદાહરણ છે ગુણાકારમાં. અહીં વિચારો એક શરત આપી દીધી n બરાબર શું આપ્યું? p. હવે x ની કક્ષા કેટલી છે? જો ને 2 ક્રોસ n છે એટલે 7x ની કક્ષા પણ શું થવાની? 2 ક્રોસ n જ, કારણ કે કક્ષા બદલાય નહીં, 7 વડે ગુણો. 7 એટલે અધિશ વડે ગુણાકાર અને દરેક ઘટકને 7 વડે ગુણવાનું. માઈનસ 5z, z ની કક્ષા કેટલી છે? વિચારો 2 ક્રોસ p. હવે જો અહીં હું આપી દીધું છે n બરાબર p આપી દીધું. એટલે આપણે આની કક્ષા જોતી હોય, જો n બરાબર p એટલે અહીંયા 2 ક્રોસ n બાદબાકી છે ને. જો આની બાદબાકી ક્યારે થાય? આપણને ખ્યાલ છે 2 સેકન્ડની બાદબાકી પણ ક્યારે થાય? જો બેની કક્ષા સરખી હોય તો. ખરેખર આ બે કક્ષા સમાન છે. અહીંયા જો વિચારો તો આ 2 ક્રોસ n છે, આ 2 ક્રોસ p છે. બરાબર. બાદબાકી થવાની શું કામ? આ બે તો હરખા છે, પણ n ને p બે હરખા છે. આની કક્ષા જોવો તમે તો બે શ્રેણીની બાદબાકી હોય તો જે બેની કક્ષા હોય એ જેની કક્ષા થાય ને. એક 2 ક્રોસ 2 હોય, બીજો 2 ક્રોસ 2 હોય તો બાદબાકી શું થાય? 2 ક્રોસ 2 જ થાય.
3 ક્રોસ 2 હોય તો 3 ક્રોસ 2 જ થાય. તો અહીંયા આ બે ની બાદબાકી કરશો તો જવાબ શું મળશે? 2 ક્રોસ n, અથવા એને તમે 2 ક્રોસ p પણ કહી શકો. શું કામ? n બરાબર શું છે? p. તો જવાબમાં આવે 2 ક્રોસ n અથવા શું કહી શકાય? 2 ક્રોસ p. જો ઓપ્શન શું આપેલા છે? 2 ક્રોસ n. પેલું ઓપ્શન છે p ક્રોસ 2, p ક્રોસ 2 નહીં આવે. બી ઓપ્શન શું છે? 2 ક્રોસ n. એ આવશે ને? પછી n ક્રોસ 3 નહીં આવે, n ક્રોસ p નહીં આવે. એટલે આમાં બે જવાબ આવી શકે કે આની કક્ષા 7x 5z ની કક્ષા શું થાય? 2 ક્રોસ n, અથવા શું કહી શકાય એને? 2 ક્રોસ p થાય. બરાબર. જવાબ અહીંયા ઓપ્શન આ આપેલા છે, પણ આ ઓપ્શન આપેલો તો સાચો પડે. કારણ કે n બરાબર શું છે? n બરાબર p છે. આ બે MCQ છે. હવે આપણે કેટલા દાખલા બાકી છે એમાં જુઓ. ચાલો 18મો દાખલો જોઈએ પહેલા. જો શું છે? a બરાબર 0 માઈનસ tan alpha by 2 tan alpha by 2 plus tan alpha by 2 પ્લસ tan alpha by 2 0 ને 0. તો I જે છે એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે. I બે કક્ષાવાળો એકમ શ્રેણિક છે એટલે I2 જેને કહેવાય. બે કક્ષાવાળો એકમ શ્રેણિક એટલે 1 0 0 1. બરાબર. તો શું કીધું? જો સાબિત કરો કે I plus a બરાબર શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે I plus a આના બરાબર I minus a એને ગુણ્યા cos alpha minus sin alpha પછી plus sin alpha અને cos alpha. જો આ દાખલો છે બહુ મહત્વનો છે. બોર્ડની અંદર પણ 4 માર્કમાં પૂછી હવે ઘણી બધી વખત પૂછાણો પણ છે. તો જો હું સાબિત કરવાનું છે, આપેલું શું છે? પેલા એક શ્રેણિક a આપ્યો છે. a બરાબર શું છે? 0 minus tan alpha by 2 plus tan alpha by 2 અને 0. I2 I જે છે બે કક્ષાનો એકમ શ્રેણિક છે. 1 0 0 1. તો આ સાબિત કરવાનું છે કે I વત્તા a, I એટલે આ વત્તા a એટલે આનો સરવાળો. આના બરાબર શું સાબિત કરવું છે? I minus a એને ગુણ્યા cos alpha minus sin alpha અને cos alpha. તો આપણે જો શરૂઆત કરીએ પહેલા તો જે ડાબી બાજુ અહીંયા જે છે એ મેળવી લઈએ કે I plus a શું થાય? જો I plus a, I એટલે આપણને ખ્યાલ છે શું છે? 1 0 0 1 વત્તા a એટલે a એટલે શું છે? 0 બરાબર. ધ્યાન આપજો, આ બાબતને સમજવાનું છે. minus tan alpha by 2 plus tan alpha by 2 અને 0. આનો સરવાળો કરો તો I plus a બરાબર શું થાય? 1 વત્તા 0 એટલે 1. 0 વત્તા minus tan alpha by 2 એટલે minus tan alpha by 2. 0 વત્તા tan alpha by 2 tan alpha by 2 અને 1 વત્તા 0 એટલે 1. આ થયું I plus a. બરાબર. જો આ બાજુ જે છે એ શું છે? I minus a એને ગુણ્યા cos alpha minus sin alpha અને cos alpha. આ ટર્મ મેળવવાનો પ્રયત્ન કરી જુઓ. તો આપણે શરૂઆત કરીએ કે I minus a I એટલે મેં કીધું એ પ્રમાણે 1 0 0 1. એ આપણી પાસે છે શું છે? 0 minus tan alpha by 2 plus tan alpha by 2 0. આની બાદબાકી કરીશ તો શું થાય? જોઈએ બરાબર. બાદબાકી 1 minus 0 એટલે 1. 0 minus tan alpha by 2 plus tan alpha by 2. આ બીજો ઉદાહરણ. 0 minus tan alpha by 2 શું હશે? minus tan alpha by 2 અને 1 minus 0 એટલે 1. આ હું મેળવ્યું
I માઈનસ a બરાબર. હવે જો અહીંયા શું છે જમણી બાજુ I માઈનસ x એની સાથે ગુણાકારમાં છે બરાબર. અહીંયા જો મારી પાસે ડાબી બાજુનો જવાબ તો મને મળી ગયો. ડાબી બાજુનો જવાબ શું મળ્યો? 1 માઈનસ tan આલ્ફા બાય 2 પ્લસ tan આલ્ફા બાય 2 બરાબર. આનો જવાબ તો ફિક્સ છે. આને આપણે સાદા રૂપ આપી અને એવો જવાબ લઈ આવ્યો છે. તો જો શરૂઆત કરીએ કે જમણી બાજુ જે છે જમણી બાજુ શું છે તો કે I માઈનસ a અને ગુણ્યા શું છે cos આલ્ફા માઈનસ sin આલ્ફા પ્લસ sin આલ્ફા અને cos આલ્ફા બરાબર. આના બરાબર આ જે છે જમણી બાજુ બરાબર શું થાય તો કે આના બરાબર શું થાય I માઈનસ a તો મેં મેળવ્યું. શું મેળવ્યું મને I માઈનસ a 1 પ્લસ tan આલ્ફા બાય 2 માઈનસ tan આલ્ફા બાય 2 1 આનું થયું I માઈનસ a એની સાથે ગુણાકારમાં આ ટર્મ છે કઈ ટર્મ cos આલ્ફા માઈનસ sin આલ્ફા sin આલ્ફા અને cos આલ્ફા બરાબર છે. હાલ લઈ આવશે આવો શું લઈ આવશે I પ્લસ a વાળી જે ટર્મ છે આ ટર્મ લઈ આવશે અને હું નંબર 1 આપું પરિણામ. હવે જો આમાં તો ખાલી tan આલ્ફા બાય 2 1 1 છે. આનો હવે આપણે ગુણાકાર કરશું. પહેલી r પહેલો સ્તંભ પહેલી r બીજો સ્તંભ તો આમાં શું આવશે sin ને cos એ બધું આવશે. તો એમાંથી ડાયરેક્ટ આમાં નહીં પડે પણ sin ના અને cos ના tan ના સ્વરૂપમાં સૂત્ર આપણે ત્રિકોણમિતિમાં ભણ્યા યાદ કરો જી. sin અને tan ના sin અને cos ના tan ના સ્વરૂપમાં સૂત્ર કોની યાદ છે બોલો જી. cos 2x બરાબર sin 2x બરાબર 1 માઈનસ tan સ્ક્વેર x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x આ કોનું છે cos 2x. sin 2x નું સૂત્ર શું છે 2 tan x ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x બરાબર છે. આ સૂત્ર છે બરાબર. લખેલા નથી બુકમાં. આ બુકમાં કોઈ લખ્યા નથી જરી બાર પાડ બુક લખેલા છે આવડી ગયું. જો આ cos 2x છે cos x હોય તો શું થાય cos 2x ની બદલે x હોય તો શું થાય x નો અડધો થઈ જાય 2x માંથી x થાય તો અહીંયા શું થાય 1 માઈનસ tan સ્ક્વેર x બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x બાય 2. એવી જ રીતે આ sin 2x ની બદલે sin x બરાબર શું થાય 2 tan x બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x બાય 2 થાય. તો જો એ પ્રમાણે માં લખો તો આ જે છે 1 tan આલ્ફા બાય 2 માઈનસ tan આલ્ફા બાય 2 અને 1 cos આલ્ફા ની જગ્યાએ હું લખેલું 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા ના છેદમાં 2 આખાના છેદમાં શું આવશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 લખે ગઈ. આ cos આલ્ફા ની જગ્યાએ માઈનસ sin આલ્ફા એની જગ્યાએ શું લખે ગઈ માઈનસ sin એટલે હું 2 tan આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર છે. એના પછી ફરીથી આ sin આલ્ફા છે sin આલ્ફા ની જગ્યાએ શું આવે 2 tan આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 અને છેલ્લે અહીંયા cos આલ્ફા એટલે 1 માઈનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 લખે ગઈ. હવે જો આ બે શ્રેણીનો ગુણાકાર છે આપણે ગુણાકાર કરવો છે પણ ગુણાકાર કરતા પહેલા આ ચારે ચાર સ્ટેપ છે એમાં છેદમાં શું છે જોજો 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 એટલે એને તમારે જો બહાર લેવા હોય તો આ રીતે બહાર લઈ શકાય કે 1 ના છેદમાં 1 પ્લસ
tan સ્ક્વેર આલ્ફા બાય 2 ચારે ચાર જગ્યાએ બહાર નીકળી જાય ને આપણે કેમ અધિશ વડે ગુણાકાર કરીએ 5 વડે ગુણવા હોય તો શું કરવાનું ચારે ચાર જગ્યાએ 5 વડે ગુણવાનું એ રીતે તમે કોઈ કોમન ફેક્ટર હોય કોમન જો કોઈ આંકડો હોય જેને તમે બહાર લઈ શકો તો અહીંયા ચારે ચાર જગ્યાએ સમાન સંખ્યા તેને શું કરી શકાય બહાર લઈ શકાય બરાબર તેને અહીં લખો અથવા આખાની આગળ લખો આખાની આગળ લખો તો આવી રીતે લખી શકાય જો 1 upon 1 plus tan square alpha by 2 આ પહેલો શ્રેણી આ એમને 1 tan alpha by 2 minus tan alpha by 2 અને 1 અહીંયા જે શ્રેણી છે આમાં શું વધ્યું જોવો હવે એ વચ્ચે એવું તો 1 minus tan square alpha by 2 અહીં શું વધશે minus 2 tan alpha by 2 અહીંયા શું વધશે 2 tan alpha by 2 અને અહીં શું વધશે 1 minus tan square alpha by 2 અને આપણે બહાર લખીએ બરાબર હવે ગુણાકાર કરો સરળ પડે છેદ દર વખતે લખવાની બાકી અહીં તમે રાખ્યો તો ચાલે અહીં ક્યાં ગુણાકાર કરીએ તો પેલી યાર પહેલો સ્તંભ પછી પેલી યાર બીજો સ્તંભ કેવી રીતે થાય બરાબર તો જો ગુણાકાર કરીએ હવે તો શું થાય ગુણાકાર કરો જે આ ટર્મને આપણે રાખો એકના છેદમાં 1 plus tan square alpha by 2 અહીં શું આવશે પેલી યાર પહેલો સ્તંભ આનો ગુણાકાર આની સાથે બરાબર સમજો પછી આનો ગુણાકાર આની સાથે થાય પહેલા એક સાથે ગુણાકાર થાય એટલે શું આવશે 1 minus tan square alpha by 2 પછી આનો ગુણાકાર આની સાથે પ્લસ 2 tan square alpha by 2 થાય ને tan alpha by 2 એટલે ગુણ્યા tan alpha by 2 એટલે tan square alpha by 2 આ પેલી યાર પહેલો સ્તંભ બાદ કરી દીધી પેલી યાર ને શું આવશે બીજો સ્તંભ આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે થાય જો જે કરો ગુણાકાર આ એક સાથે minus 2 tan alpha by 2 આનો ગુણાકાર આની સાથે બરાબર સમજો tan alpha by 2 નો ગુણાકાર 1 minus tan square alpha by 2 સાથે પહેલા 1 સાથે ગુણાકાર થાય તો શું આવે પ્લસ tan alpha by 2 અને પછી ગુણાકાર tan alpha by 2 નો કોની સાથે થાય tan square સાથે તો માઈનસ શું થઈ જાય tan 1 alpha by 2 આ છે બીજો ઘટક બરાબર છે એવી રીતે અહીંયા કયો ઘટક આવશે અહીંથી કઈ આર આવશે બીજી આર અને પહેલો સ્તંભ કરો જે બીજી આર અને પહેલો સ્તંભ આનો ગુણાકાર આની સાથે માઈનસ tan alpha by 2 માઈનસ માઈનસ પ્લસ tan 1 alpha by 2 આનો ગુણાકાર આની સાથે પ્લસ 2 tan alpha by 2 બરાબર બીજી આર પહેલો સ્તંભ બાદ કરી દીધી હવે હું બાકી રહ્યું બીજી આર બીજો સ્તંભ આનો ગુણાકાર આની સાથે માઈનસ માઈનસ પ્લસ 2 into tan વર્ગ ને tan વર્ગ alpha by 2 આનો ગુણાકાર આની સાથે પ્લસ 1 પછી માઈનસ tan square alpha by 2 બરાબર છે જો સાદું રૂપ આપીએ તો જો 4 માં રેફરન્સ ન મળે બોધમાં 4 માં મે દીધા આપણે પૂછા તો અહીં ખાલી સીધા સરવાળા બાદબાકી દે આવે તો જવાબ જો હું કરશું હોય જો આ આગળની ટર્મ એમને 1 upon 1 plus tan square alpha by 2 અંદરની જે ટર્મ છે એ જોઈએ આપણે જો અહીંયા શું છે 1 minus tan square alpha by 2 plus 2 tan square alpha by 2 minus 1 plus 2 પ્લસ એક વખત હશે ને 2 tan square alpha by 2 છે એમાંથી 1 tan square alpha by 2 હોય તો શું આવે 1 પ્લસ પ્લસ ને tan square alpha by 2 બરાબર છે અહીંયા જો આ શું છે minus 2 tan alpha by 2 plus tan alpha by 2 એક tan alpha by 2 વધશે એટલે minus tan alpha by 2 અને છેલ્લી ટર્મ શું છે minus tan 1 alpha by 2
નીચે -10 આલ્ફા બાય 2 प्लस 2 પ્લસ 2 tan આલ્ફા બાય 2 प्लस 10 પ્લસ 1 પ્લસ tan આલ્ફા બાય 2 બીજું શું વધશે અહીંથી વચ્ચેની ટર્મ tan ઘન પ્લસ tan ક્યુબ આલ્ફા બાય 2 અને છેલ્લી ટર્મ જો 2 tan સ્ક્વેર આલ્ફા બાય 2 માઈનસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 બે માંથી એક જાય તો 1 અને 1 તો છે ને વચ્ચે આ 1 એટલે આ 2 tan સ્ક્વેર માંથી 1 tan સ્ક્વેર જાય એટલે 1 tan સ્ક્વેર વધશે એટલે શું આવશે 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 હવે જો આ બે જગ્યાએ તો 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 અને 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય 2 છે આ બે ટર્મ જોજે એમાંથી હું કોમન નીકળી શકે જો તો આના બરાબર આપણે લખીએ કાઈ 1 પ્લસ 1 upon 1 plus tan square alpha by 2 પેલી ટર્મનો નામ એમ રાખો 1 plus tan square alpha by 2 આ ટર્મને પણ આમ એમ રાખીએ 1 plus tan square alpha by 2 બાકીની બે જે ટર્મ છે ને આમાં એવું કોમન નીકળે જો tan alpha by 2 કોમન નીકળે કે નહીં જો આમાંથી tan alpha by 2 કોમન લઈ લો તો અંદર વધશે હું અહીં વધશે 1 tan alpha by 2 કોમન લે આ દાખલા તરીકે વિચારો x છે અને આ શું છે x ઘન છે અહીંયા જે ટર્મ છે એનો ઘન અહીંયા છે x ને કોમન લઈ લે તો અંદર શું વધે 1 plus x નો વર્ગ અહીંયા tan alpha by 2 કોમન લઈ લ્યો તો વચ્ચે હું 1 plus tan વર્ગ alpha by 2 આ બે ટર્મ જે છે એમાંથી હું કોમન લઉં માઈનસ tan alpha by 2 કોમન લઈ લ્યો તો અંદર શું વધશે 1 પ્લસ માઈનસ નિશાની બહાર નીકળી ગઈ 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા બાય બરાબર છે ખબર પડી ને હવે જો હવે ચારે ચાર જગ્યાએ શું છે 1 પ્લસ tan સ્ક્વેર 1 પ્લસ tan સ્ક્વેર 1 પ્લસ tan સ્ક્વેર અને 1 પ્લસ tan સ્ક્વેર હવે આને ગુણી નાખો 1 upon વાળાને ગુણી નાખો તો શું થાય ઉડી જાય કે નહીં પેલી ટર્મમાં ઉડી જાય તો શું આવે અહીંયા ગુણશો તો શું આવશે અલડી જાય તો શું આવશે માઈનસ tan alpha by 2 અહીંયા ગુણશો તો प्लस 10 alpha by 2 પ્લસ tan alpha by 2 અને છેલ્લે 1 રોજ આપણે શું લેવું તો અને શું કહે ભાઈ i plus a આના બરાબર ડાયરેક્ટ લખી નાખવાનું i plus a કારણ કે બધું લખામે 1 બરાબર હું જીવ તો કે i minus a એટલે ગુણ્યા cos alpha minus sin alpha sin alpha અને cos alpha એના બરાબર શું મળ્યું i plus a ફરી એકવાર પહેલેથી જો હું કીધું હતું કે એ તમને આવ્યો તો 0 minus tan alpha by 2 tan alpha by 2 અને 0 i બે કક્ષાનો એકમ શ્રેણી છે તો સાબિત કરો કે i વત્તા a બરાબર i minus a ગુણ્યા cos alpha minus sin alpha અને cos alpha આપણે પહેલા i plus a મેળવો તો i એકમ શ્રેણી અને a આપેલો છે તો આનો સરવાળો કેટલો થાય તો 1 minus tan alpha by 2 plus tan alpha by 2 અને 1 અને પરિણામ એક આપી દીધું બીજું આપણે આ ટર્મ મેળવી દીધી i minus a પેલા બાદબાકી કરીએ જેમાં સરવાળો કર્યો બાદબાકી કરી તો આ ટર્મ મળી હવે આપણી જમણી બાજુ શું છે i minus a ની સાથે ગુણાકારનો એક શ્રેણી છે એ કયો શ્રેણી છે cos minus sin sin અને cos આ લઈને આપણે શરૂઆત કરીએ i minus a લખો અને આ શ્રેણી લખો હવે જો અહીંથી ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો તો આવો જવાબ કોઈ રીતે આવે નહીં બરાબર એટલે શું કર્યું આપણે તો કે અહીંયા જે sin cos હતા એને tan ના સ્વરૂપમાં ફેરવા sin cos ને tan ના સ્વરૂપમાં ફેરવા આ પહેલું સ્ટેપ આમને પહેલો શ્રેણી cos alpha એટલે 1 minus tan square alpha ના છેદમાં 1 plus tan square alpha અને sin alpha એટલે 2 tan alpha by 2 ના છેદમાં 1 plus tan square alpha by 2 આ બે સૂત્ર યાદ હોવા જોઈએ સૂત્ર બે વાર કિંમત મૂકી sin અને cos ની પછી શું કર્યું આમાં તો ચારે ચાર જગ્યાએ છેદમાં શું આવ્યું 1 plus tan square alpha એટલે આપણે શું કર્યું બહાર લઈ અંદર રાખો તો ચાલે બહાર ન લ્યો તો શું કરવું પડે અહીં ત્યાં પેલી યાદ પેલો તો પછી એને દર વખતે છેદમાં લખવા પડે આના ગુણાકાર તો એ શ્રેણી મોટો થાય આપણે પહેલા તેને બહાર લઈ લીધા અહીંયા વધ્યું 1 minus tan square alpha minus 2 tan alpha plus 2 tan alpha by 2 અને છેલ્લે અહીંયા 1 minus tan square alpha by 2
2 બરાબર. હવે ગુણાકાર કર્યો આ એમ ને અહીંથી આ પહેલી r પહેલો સ્તંભ, પછી પહેલી r બીજો સ્તંભ, બીજી r પહેલો સ્તંભ અને બીજી r બીજો સ્તંભ. એને સાદું રૂપ આપ્યું આને, તો આ આગળ એકલા બદલ્યા હોય શું આવ્યો 1 plus 10 square. આ શું થઈ ગયું 1 plus 10 square. ત્યારે બીજું સ્ટેપ શું થયું અહીંયા આ સદરૂપ નામ જાણો તો જગ્યાનો અભાવ છે અહીંથી આ શું કરી લ્યો ગુણાકાર, આનો ગુણાકાર છે સાદા શ્રેણીનો તો આ ગુણાકાર કરીએ ત્યારે દી આવે છે ઉપરનું કે કયું ઉપર આમાંથી આ જો પહેલું સ્ટેપ શું છે આ તો ગુણાકાર કરશે ને આવી જાય. હવે જો આ શું છે 1 minus 10 square alpha by 2 વત્તા 2 10 square alpha by 2. 1 તો પહેલા લખી નાખો, આ minus 10 square alpha by 2 અને આ બે વખત 10 square alpha by 2 બે માંથી એક જાય તો એક એટલે એક વખત 10 square alpha by 2 હશે પ્લસ. પછી આ સ્ટેપમાં શું થયું minus 2 10 alpha by 2 plus 10 alpha by 2 માઈનસ બે વખત ટર્મ છે એ પ્લસ એક વખત છે તો શું થાય એક વખત આવે ને માઈનસ એટલે શું હશે માઈનસ 10 alpha by 2 છેલ્લી ટર્મ 10 ઘન alpha by 2. અહીંયા આ ટર્મ માઈનસ 10 alpha by 2 વત્તા 10 ઘન alpha by 2 વત્તા 2 10 alpha by 2 આ પેલી ને છેલ્લી બે ટર્મને ભેળવી દો. આ માઈનસ છે અને બે વખત છે પ્લસ તો શું થાય એક વખત પ્લસ એટલે 10 alpha by 2 વત્તા 10 ઘન alpha by 2 એમ. અહીંયા છેલ્લે 2 10 square alpha by 2 plus 1 minus 10 square alpha by 2 પેલી ને છેલ્લી ટર્મને એક સાથે લેજો આ બે વખત છે એમાંથી એકવાર બાદ થાય તો શું આવે 10 square alpha by 2 plus 1 તો છે બરાબર. હવે જો પ્રશ્ન આ બે ટર્મનો નહોતો તો 1 plus 10 square 1 plus 10 square આવી ગયો. અહીંયા પ્રશ્ન તો સાદું રૂપ આપો તો એમાં શું સામાન્ય લીધું આપણે આમાંથી 10 alpha by 2 લીધા એટલે 1 plus 10 square આવી ગયું. આમાંથી શું લીધું minus 10 alpha by 2 ના પણ શું આવી ગયું 1 plus 10 square. ચારે ચાર જગ્યા આવી ગયા. પછી અંદર ગુણવાનું એટલે શું થઈ જાય અહીંયા ગુણશો તો ઉડી જાય એટલે શું આવે 1. અહીંયા ગુણશો તો આ ઉડી જાય તો minus 10 alpha by અહીંયા ગુણશો તો plus 10 alpha by 2 અહીંયા ગુણશો તો 1. આ તો શું છે I plus I plus a. ચાલો સમજી લો લખી લો. આજે આપણે કાલ મોઢે લખાવવાનું છે આપણે ભણવાનું છે. અત્યારે લખી લો ચાલો. નહીં આવડે. જો હું કીધું છે એમાં f of x આપેલો છે ને f of x ની કિંમત કેટલી છે પેલો સ્તંભ શું છે cos x sin x અને 0 minus sin x minus sin x cos x 0 cos x અને 0 અને ત્રીજો સ્તંભ શું છે 0 0 0 0 1. આ f of x આપેલું છે બરાબર f of x તો આમાં આ કિંમતો તો ફિક્સ છે 0 0 1 0 0 1. આ ચાર કિંમતોમાં શું છે cos x minus sin x sin x અને cos x. તો સાબિત કરો કે દર્શાવો કે શું દર્શાવવું છે f of x અને ગુણ્યા f of y આના બરાબર કેટલા સૂત્રણ છે f of x plus y. ખરેખર આની ઉપરથી જો તમારે f of x plus y લખવું હોય તો આવડે કે નહીં લખતા x ની જગ્યાએ શું કરી નાખવાનું x plus y. જો આ fx છે આ fx ઉપરથી શું લખવું હોય f of x plus y સાઈડમાં લખવું જો અહીંયા તો x ની જગ્યાએ x plus y કરી નાખો તો પેલી ટર્મ શું થાય cos x વત્તા y. પછી અહીં બીજો ઘટક શું આવે માઈનસ sin x વત્તા y. ત્રીજો ઘટક 0. પછી અહીંયા sin x વત્તા y cos x વત્તા y 0 0 0 અને 1. આ શું થયું f of x plus y આવું થાય. તો જો પહેલા આપણે અહીંથી શરૂઆત કરીએ આ આપણે સાબિત કરવું પડે કે fx ગુણ્યા fy બરાબર f of x plus y આ લેવલ. તો જો f of x into f of y f of x ગુણ્યા f of y. f of x આપણી પાસે રકમ આપેલું છે શું છે જે છે કે cos x sin x અને 0 minus sin x
cos x અને 0 અને 0 0 1 અને ગુણ્યા fx ગુણ્યા fy fy લખતા આવડે કે નહીં શું થાય fy x ની જગ્યાએ શું હશે y અહીંયા બીજો શ્રેણી આની સાથે ગુણાકાર શું થાય cos x ની બદલે cos y માઈનસ sin y 0 sin y cos y 0 અને 0 0 1 કરીએ ગુણાકાર શું થાય ગુણાકાર પેલી આ ને પેલો સ્તંભ cos x cos y પહેલા ઘટક પછી બીજો ઘટક માઈનસ sin x sin y 0 0 લખવા જરૂર નથી બરાબર આ પેલી r પેલો સ્તંભ હવે પેલી r ને બીજો સ્તંભ માઈનસ cos x sin y બરાબર સમજો માઈનસ cos x sin y x સ્ટેપ આગળ વધો માઈનસ sin x અને cos y થાય કે નહીં તો માઈનસ આ પેલો સ્ટેપ કે માઈનસ cos x sin y માઈનસ sin x cos y અને 0 પેલી આ ત્રીજો સ્તંભ 0 0 અને 0 શું થાય 0 બીજી આ ને પેલો સ્તંભ sin x cos y જો બીજી આ પેલો સ્તંભ થઈ ગયો પ્લસ cos x sin y અને આ તો 0 બીજી આ બીજો સ્તંભ માઈનસ sin x sin y ને આ પેલો ઘટક વત્તા બીજો ઘટક cos x cos y વત્તા cos x cos y અને બીજું તો શું થઈ ગયા 0 બીજી આ બીજો સ્તંભ માઈનસ sin x sin y વત્તા cos x cos y અને 0 બરાબર હવે બીજી આ ને ત્રીજો સ્તંભ 0 0 અને 0 શું થાય 0 ત્રીજી આ પેલો સ્તંભ 0 0 અને 0 એટલે શું થાય ત્રીજી આ બીજો સ્તંભ 0 0 અને 0 એટલે 0 ત્રીજી આ ત્રીજો સ્તંભ 0 0 અને 1 એટલે શું હશે 1 હવે જો આના બરાબર શું થયું આ તો કે cos x cos y minus sin x sin y શેનું સૂત્ર છે cos x y નું સૂત્ર છે ને ત્યાં જે છે એ ટર્મ આવશે પહેલી આ હશે cos x y અહીંયા cos x sin y minus sin x cos y આમાંથી જો તમે માઈનસ નિશાનને સામાન્ય લઈ લો બે જગ્યાએથી માઈનસ નીકળી જાય તો શું થાય અંદર વધે હું આ ટર્મને જો પહેલા લખું તો શું થાય કે sin x cos y વત્તા cos x sin y ગમે એમ લખી લો આડા આને પહેલા લખો તો આને પહેલા લખો બે જ વાત થઈ તો આ માઈનસ નિશાની બહાર લઈ લો એટલે આવી ટર્મ આવશે પણ ખરેખર આ શું થાય sin x cos y વત્તા cos x sin y શેનું સૂત્ર છે sin x વત્તા y નું જે આપણે ત્રિકોણમિતિમાં તૈયાર કરીએ sin x વત્તા y એટલે sin x cos y વત્તા cos x sin y ત્રીજી ટર્મ અહીંયા 0 છે બરાબર sin x cos y વત્તા cos x sin y હમણાં જ કીધું પ્રમાણે શું થઈ જાય એટલે અહીંયા આવી જાય sin x વત્તા y બરાબર આ આને આગળ લખો માઈનસ નિશાની સામાન્ય લેવાની જરૂર નથી જો આ ખરેખર શું થયું cos x cos y માઈનસ sin x sin y આ શેનું સૂત્ર છે cos x વત્તા y cos x વત્તા y નું સૂત્ર છે cos x cos y માઈનસ sin x sin y અને છેલ્લી ટર્મ છે 0 ત્રીજી આ છે 0 0 અને 1 બરાબર એટલે આને તમે વચ્ચેવાળા બે છે સૂત્રના સ્વરૂપમાં લખ નાખો તો આવું થાય કે આ cos x y પછી આ sin x y અને 0 આ ટર્મ શું થાય માઈનસ અંદર વાળું જે છે સૂત્ર છે શેનું sin x y આ શેનું સૂત્ર છે cos x y અને આ
0 0 1 તો ખરેખર આ શું થયું તો આ થયું f of x વત્તા y અથવા f of x વત્તા y તેને લખ્યું તો તમારે પહેલા છે ને આ એક વખત લખી નાખો કે આ ટર્મ તમે લખ નાખ્યો તમારે ધ્યાનમાં લઈને આ લઈ આવવાનું છે f of x plus y આની ઉપરથી ડાયરેક્ટ લખ નાખવાનું પહેલા પછી fx ગુણ્યા fy fx એટલે જે આપેલું છે fy એટલે x ની જગ્યાએ શું કરી નાખવાનું y અને પછી ગુણાકાર કરીને સાદું રૂપ આપશે એટલે આ સૂત્ર જે બનશે એમાંથી શું આવી જાય આખું f of x વત્તા y આવી જાય ચાલો લખી લેતા આ બંધ કરી દો